હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ને જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 10 અને અમે બધા નીચે તૈયાર થઈને આવી ગયા છીએ. બાકી બધા હજી ઉપર તૈયાર થાય છે એટલે અમે તો અહીંયા નીચે નાસ્તો કરવા આવી ગયા છીએ. તો આજે જો નાસ્તામાં સવારમાં ગરમા ગરમ ચા છે, આમાં પછી આગળ આમાં છોલે ભટુરે છે, આમાં ભટુરે છે ને આમાં છોલે છે. પછી એની આગળ છે, પછી આ બાજુ છે સવારમાં ગરમા ગરમ બટાકા પૌવા છે અને બ્રેડવાળા કંઈક છે, એ તો દરરોજ હોય છે. તો આ છે આજના નાસ્તા. આપણે અત્યારે જવાનું છે જલિયાવાલા બાગ બાજુ. અહીં જો બધા તૈયાર થઈ ગયા છે અને રિક્ષામાં જવાનું છે. આપણે પહોંચી ગયા છીએ જલિયાવાલા બાગ બાજુ. फोटो की आप लोग देख लो कहाँ खड़े हैं, फोटो बस पड़ी है, फोटो ले लो. પાછા આપણે હોટલ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે જવાનું છે બસમાં ડેલ આવું છે સ્ટેશન બાજુ જવાનું. હમણાં 15-20 મિનિટમાં નીકળવાનું છે અહીંથી. જો આપણે નીકળી ગયા છે ડેલ આવું છે જવા માટે અને જો બધા બસમાં બેસી ગયા છે. હમણાં થોડીક વારમાં પહોંચી જાય અને આજનો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે ફૂલ હિલ સ્ટેશનમાં આખો વિડીયો બનાવવાનો. જો આ બાજુ બસમાં બેઠા બેઠા ભેળ બનાવે છે. ગુજરાતી ભેળની મોજ લે જ ગમે ત્યાં જાય. પંજાબમાં ગુજરાતી ખાવાનું ખાય છે. સ્ટેશન ઉપર પહોંચી ગયા છે, ડુંગરા ચડવા મળ્યા છે. ના અહીંયા બહારનો નજારો જોવો તમે ખાલી એકવાર. આમાં ઊભું રહેવાય અમે નથી, જોવા બધા દરિયા છે અહીં બેઠા સીટમાં ઉભા. એ જો જો બસમાંથી ઉતરીને હવે ભેળ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે. ડોગેશભાઈ બેઠા છો, ડોગેશભાઈ અહીંયા જો ઉતરીને તરત પહેલા તો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે. મગની દાળ ને એવું ભેળવી દે એટલા બધા થોડા ટમેટા. આપણે પહોંચી ગયા છીએ ડેલ હાઉસ અને અહીંનું વાતાવરણ આવું પડી ગયું છે. એ બાજુ ફૂલ ગરમી હતી અમૃતસરમાં અને અહીંયા જો ફૂલ ઠંડક થઈ ગઈ છે. ને અહીંયા જો આપણી હોટલ છે આખી. તો બધો સામાન ઉતારી અને અહીંનો જો આખો માહોલ જ અલગ છે. ડુંગરાઓની વચ્ચે આપણી હોટલ છે. અહીંયા જો અચારદીના કરવા મળ્યા ઠંડી ભાઈ છે એમ. કપાઈ લીધા જો આપણે અંદર હોટલની અંદર જઈ હોટલ જોરદાર છે જો.
झुमके वाला जाएगा આ ક્યાં હશે? હે? 303 ક્યાં હશે? હાલો તો. આ બાજુ જો બધા રૂમ છે આપણા. આની પાછળ હું આવે જોઈએ અહીંથી જો વ્યૂ સારો આવતો હોય ને તો જમાવટ છે આપણે. અહીંયા તો બિલ્ડિંગ બંધાય છે. આ બાજુ તો વ્યૂ છે નહીં કઈ આપણે પેલા ઉપર સામાન ચડાવી દઈ અને આ જો લિફ્ટમાં બધા ચડી ગયા. કેટલામાં માળ છે? કેટલામાં માળ છે? હાલો ભાઈ, ત્રીજા માળે આપણને રૂમ મળી ગઈ છે. જો આપણને રૂમ કે બધું મળી ગયું છે તો પેલા તમને રૂમનો ટૂર કરાવી દો. કેટલા નંબર છે? આપડા કયું 300 છે 303 તમારે આમ છે આંધ્રા 300 તમારે હા 300 છે. કેટલા નંબર છે આપણા? 308. આમાં ઓલા નાખવાનું છે અંદર ઓઢવા બોડવાનું બધું છે. ઓછીકા બધું અહીંયા પાણી ગરમ કરવાનું છે. ટાઈટ બાઈટ ચડી ગઈ હોય તો સેમ ટુ સેમ છે કાઈ ફરક નથી બધાયને. આ બાજુ વોશરૂમ છે. લક્ઝરિયસ વોશરૂમ છે હો ભાઈ. પછી અંદર જતા જો આ બાજુ એક સોફો છે અને અહીંયા એક બેડ છે. આ બાજુ ટીવી છે. હવે અહીંથી બહારનો વ્યૂ આપણે દેખાડવી. ખુલ્લે એવું નથી લાગતું. હાલો ભાઈ, મળી ગયું ખોલવાનું. તો જો આપણે અહીંથી બાલ્કનીમાં આવી ગયા છીએ અને અહીંયા આપણો સામાન ઉતરે છે બધો. જોરદાર નજારો છે. તમે જો ડેલ હાઉસીમાં આવો તો આ બધા નજારો જોવાનું ભૂલતા નહીં. હજી આ તો હજી કાંઈ નથી અને આની ઉપર જાય ને ત્યાં છે જોરદાર. હમણાં થોડીક વારમાં હું તમને ત્યાં દેખાડવા લઈ જાઉં. પેલા આપણે બધી રૂમમાં જઈને બધી રૂમ દેખાડી. 3 રૂમ આપણે બુક કરાવેલી છે. હા, જો આપણો બધો સામાન આમાં મળ્યો છે. વાઈફાઈ પાસવર્ડ અમને પૂછી લેવો. હવે ક્યાં તમારો રૂમ ક્યાં છે? 305. ઓલ તો આ રૂમ થોડોક મોટો લાગે મને. આ રૂમ મોટો લાગે છે. ટીવી બે બધું મોટું છે. જો અહીંયા જો આમાં બેડ નાનો છે ને રૂમ થોડીક મોટી છે. અહીંયા કેવો ખોલું છે. અહીંયા કઈ જો આપણો ત્રીજો રૂમ દેખાડ દો. રૂમ તો જો બધા હરકત છે. આપણે ભાઈ એમાં જો ફાવી ગયા છે. બાલ્કનીમાં જીવ સારું આવે છે. ભાઈ જો રૂમમાં આવીને તરત પહેલા ટીવી ચાલુ કરીને બેસી ગયા છે. હું ચાલુ કર્યું છે ભાઈ. હું ટીવી જોઉં છું.
શું છે? તો આપણે જોવા બધાને પેલા હોટલનો રિવ્યુ પૂછવી. હું હેતલ આંટી ફર્સ્ટ ક્લાસ મજામાં કેવું છે હોટલ? મસ્ત છે. મસ્ત એટલે આમ પહાડોની વચ્ચે ઊંચી ઊંચી પછી અને ખૂબ જ સરસ હોટલ છે. હોટલ જોઈ હોય તો જોઈ લો. હોટલ મેં દેખાડી દીધી. ઓકે ઓકે તો તને શું લાગે એ? કેવી હોટલ છે? અમે ન્યુઝીલેન્ડ ભારતની વચ્ચે હશે અને એમ કોપી નહીં મારવાની, તારી રીતે બોલવાનું. અમે તો જાણ ન્યુઝીલેન્ડ પહાડની ઉપર જવાનું છે. પહાડની ઉપર ક્યાં? સ્ટેડિયમ જો સ્ટેડિયમ કયું સ્ટેડિયમ જોવા જવાનું? ધરમશાળા એમ ત્યાં શું છે? સ્ટેડિયમ છે એનું પણ મેચનું મિની ન્યુઝીલેન્ડ છે. હું મિની ન્યુઝીલેન્ડ નહીં, મિની સ્વિટ્ઝરલેન્ડ છે. ન્યુઝીલેન્ડ છે ઈ. તું ન્યુઝીલેન્ડ બોલો. હા એને સાંજે આપણે બધાને ખુરશી લઈને બોલાવી લેવું. ઠંડક એટલી છે પાછી. હે ખુરશી ન થાય નકર બેહવાની મજા જાય ને કે તો ખરા ખુરશીનું. હા બસ પાછળ લઈ જવાનું. આપણે હવે ડેલ હાઉસી પહોંચી ગયા છીએ અને હવે કલાકનો ટાઈમ છે તો હવે આપણે ઘડીક આંટા મારવા જવાનું છે. ઠંડી બહુ છે. હવે સ્વેટર પહેરી પહેરીને આંટા મારો. વન પીસ પહેરી પહેરીને આવ્યા છે પણ ઠંડી બહુ છે. ઠંડી તો છે પણ આ બાજુનું તમે ખાલી વાતાવરણ અને નજારો જોવો ખાલી. બાહુબલીનું શૂટિંગ હાલે જો અત્યારે. લોકેશન ઉપર ફોટા પાડી અત્યારે આવી ગયા છે હોટલ ઉપર. હે પાસવર્ડ જમવાનું ચાલુ થઈ ગયું છે અને લાઈનમાં ઊભા રહી ગયા છે બધા. સ્ટાર્ટરમાં સૂપ બૂપ હોય છે એવું કંઈક લાગે છે. સૂપ લેવા આવ્યા નહીં પહેલાં જો અહીંયા જયેશ અંકલને ફૂલ ઉતાવળ હતી. બધાથી પહેલાં આવીને સૂપ લઈને બેસી ગયા છે. અમે બધા આજે લાઈનમાં ઊભા છે. લઈ લીધી છે અને સ્ટાર્ટરમાં સૂપ છે અને બીજા મેનુમાં કાજુનું શાક છે, પાપડ, રોટલી, ખીર અને દાળ ભાત છે. આ બધા જો ડીશ લઈ લઈને બેસી ગયા છે. જો જમીન બધા બેસી ગયા છે કારણ કે ટૂરવાળા ભાઈ છે ને એનો બર્થડે છે. આ જો આવી ગયા છે. એમાં જો ટૂરવાળા ભાઈનો બર્થડે છે એટલે એ બધા સેલિબ્રેટ કરવા આવી ગયા છે અહીંયા. બર્થડે સેલિબ્રેટ કરીને બહાર બધા બેહવા આવ્યા છે. અહીંયા જો જડીબુટી બનાવવાનું ચાલુ છે. જડીબુટી નો કહેવાય તો શું કહેવાય? અને માવો કહેવાય. જડીબુટી કહેવાય. અમારી ભાષામાં માવો કહેવાય. તમે માવો કહેતા છો, હું જડીબુટી કહું છું. કેટલી ટાઈટ હશે અહીંયા બધા જો ઓઢી ઓઢીને આવ્યા છે. જે ઘરના હોય ને લઈને આવવાનું. ઓઢીને બાર બે આવ્યા છે. કેટલી ટાઈટ છે. ઠંડી છે ઠંડી. ઉનાળો કાપવા નથી આવ્યા શું કામ આવ્યા કરવાનું છે. તો
તો ગાઈસ રાતની ઠંડીમાં જો આ બધા મંડળી સમાવી છે આ બાજુ બધા. જમાવાની છે ને ભાઈ મસ્ત ઠંડી છે ગુલાબી ઠંડી ડેલ હાઉસી ફરજિયાત આવજો બધા બહુ મજા આવશે હું શિમલા જાવ ને તો ડેલ હાઉસી ફરજિયાત આવજો આ સ્થળ છોડતા નહીં આમ લીધું ને સુપર સ્થળ છે આ ડેલ હાઉસી એટલે શિમલા મનાલી આવો એટલે આ સ્થળ આવવાનું ભૂલતા જ નહીં. તો નીચેથી હવે આપણે ઉપર આવી ગયા છે અને જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો અને છેલ્લે સુધી આ જર્ની હારે જોડાઈ રહેજો.